ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના મસ્ત મજાના નવા એક બ્લોગમાં. અને જો હવે વાગી ગયા છે 7:30 અને 10 જેવું થઈ ગયું છે. અને આપણો નાસ્તો પણ ઓલમોસ્ટ થોડો ઘણો બનીને રેડી થઈ ગયો છે. અને આ બાજુ ચા પણ બનવા માટે મૂકી દીધી છે. આ બાજુ ચા ઉકળે છે, આપણે બાકીનો લોટ બાંધી લીધો છે. અને આ બાજુ નાસ્તામાં બનાવ્યા છે આજે બટેકા પૌવા. હીરોને કેટલા સમય બટેકા પૌવા કે ના બટેકા પૌવા કરી દીધા છે. અને ભાખરીનો લોટે બંધાઈ ગયો છે. તો કાંઈ નહીં, ચાલો ફટાફટ આપણે ભાખરી બની નાખી અને પછી પાછા આપણે નાસ્તો કરવા માટે બેસી જઈએ. નાસ્તો પણ બનીને રેડી થઈ ગયો છે અને નાસ્તો કરવા માટે પણ બેસી ગઈ છું. અને આજે નાસ્તામાં છે તળેલી ભાખરી, બટેકા પૌવા, ગરમા ગરમ ચા અને માખણ અને કેરીનું અથાણું. અને આજે જો ભાખરી મસ્ત બની છે, કડકડી. તો ચાલો બધા નાસ્તો કરવા. હીરુ પણ જો સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે અને નાસ્તો કરવા માટે પણ બેસી ગઈ છે. હીરુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. વાહ ભાઈ હીરુબેન જો આજે ત્યાં બટેકા પૌવા, ભાખરી અને અથાણું. દીદી ક્યાં ગઈ? હજી સૂતી છે. દીદી અત્યારમાં સૂતી છે. અને મમ્મી પણ જો મસ્ત ફ્રેશ થઈ ગઈ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અત્યારે ત્યાં જો દાળ બાફવા માટે મૂકી દીધી છે ટમેટું નાખીને. અને દૂધ પણ ગરમ થઈ ગયું છે. આજે તળેલી ભાખરી કરીને આપણે આ લોટી ચડાવી દીધી છે. તો ચાલો થોડા ઘણા કપડાને ઊંચા ધોઈ નાખી અને ત્યાં હીરુને સ્કૂલે જવાનો સમય થઈ જાય. જાગ્યું છે? બોલો બોલો, કોણ જાગ્યું છે? હાથ ઉપર કરે છે હું જાગી એમ. તું જાગી ગઈ? આજે મમ્માએ શું બનાવ્યું છે? હે, એનું શું કહેવાય? વાહ, આનું શું કહેવાય બેટા? એને શું કહેવાય? હા, હે બટેકા પૌવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હાય ગાઈસ, જય સ્વામિનારાયણ. હું નાસ્તો કરવા માટે બેસી ગઈ છું. કે એ દીકા ખાવા તો મળ. ચાલ હાલો, આપણે સબસ્ક્રાઈબર જોવે છો આજુ ખાય છે કે નહીં એમ. હાલો, કોણ ખાઈ લે પેલા? અપી કરી ગઈ દીકી. ચા દૂધ પી, ચા દૂધ પીવો. ચાલો ચાલો. હીરા ક્યાં ગઈ? દીદી. હા, આજે દીદી ક્યાં વહી ગઈ? તું સૂતી હતી ત્યાં? હે, ક્યાં ગઈ? ભણવા. પછી તું ભણવા જાશ? હે, આ દીદી જો અત્યારમાં નાસ્તો કરવા માટે બેસી ગયો છે. આપણે એને નાસ્તો કરવા દઈએ અને પછી નાઈ નાઈ કરવીને કપડાં મસ્ત પહેરાવી દઈએ. કયા કપડાં પહેરીશ તું આજે નાઈ નાઈ કરીને? કેવા કલરના? પિંક કલરના. ઓકે ભાઈ, ચાલો આજુ નાસ્તો કરી લઈને પછી આપણે નવડાવીને પિંક કલરના કપડાં પહેરાવી દઈએ અને મસ્તીની ચોટી લઈ દઉં. ચાલશે ને? દીકો પિંક કલરના કપડાં પહેરીને પાસ થઈ ગયો છે. પિંક કલરના કપડાં પહેરે ને દીકુ તે? હે, અને મેં પહેર્યા છે ઓરેન્જ કલરના. કેટલા સમયથી છે ને આ ટોપ નહોતું પહેર્યું, તો મેં કીધું આજે છે ને આપણે આ ટોપ પહેરી લઈ. અને આજુ દીકોએ પિંક પહેર્યા છે. આજુ સૂઈ ગઈ. શું જવાનું છે તારે? એ રીસાઈ ગઈ છે, મમ્મી શોરૂમે વહી જાય છે ને એટલે. તો ચાલો શોરૂમે જઈ અને પછી પાછા આપણે બપોરે પાછા આવીએ. આજુ દીકા બાય. શું લાવું તારે તું? દરવાજો બંધ કરી દીધો પપ્પાએ. જો મને મૂકીને વયા ગયા. હવે હું જાઉં પપ્પાની પાછળ પાછળ. તરાટું શું લાવું બોલ? હાલ આજે લેતી આવીશ. એમી તરાટું શું લાવું બોલ? આખો દરવાજો બંધ થઈ ગયો. એ બાપરે, પણ તરાટું શું લાવું? કઈ નહીં, હાલો ભાઈ. આજે આપણી પાસે કાંઈ નથી મગાવતી. તો જઈએ શોરૂમે અને પછી ફરી પાછા બપોરે આવીએ અને ત્યારે આધુ દીકાને મળીએ. તો આજે છે ને અતુલ ગયા છે બહાર, એટલે આપણે હીરુને સ્કૂલેથી લેવા આપણે જવાની છે. અને ટાઈમ પણ થઈ ગયો છે, 12 પણ વાગી ગયા છે. તો ચાલો હીરુને લઈ આવીએ સ્કૂલેથી અને પછી પાછા ઘરે જઈએ. અને ઘરે જઈને એવું વિચાર છે કે જમીને જ પાછા આવીએ. હવે જોઈએ ઘરે જઈ પછી ખબર પડે કે જમીન આવીએ કે જમ્યા વગર આવીએ. પાછા જમવા જશું. પેલા હીરુને સ્કૂલેથી લઈ આવીએ અને મમ્મી પાસે મૂકી આવીએ. જો સ્કૂલેથી લઈને આપણે ઘરે પહોંચી ગયા છીએ. હીરુ મજા આવી આજે સ્કૂલે કે નહીં? હે, અને આજુ દીકો ક્યારે નીચે રમવા ઉતરો? આજે તો ઉતર્યા છે. તમે કેમ બંગડી કાઢી નાખી મમ્મી હાથમાં? આ જો ના ફોડતું નીકળી ગયું પાછું. ઓય બાપરે, તો બંગડી પહેરતા ન હોય તો હમણાં થોડાક દિવસ સવારમાં એટલે કાઢ નાખી ફોડતું. પણ કુવાર પાટું લગાવો તો જલ્દી સારું થઈ જાય. તે આધુ એ લઈ નાખી. પણ ટ્યુબ કરતા કુવાર પાટું લગાવો તો વધારે સારું પડે. કોઈ પાછી લેવા જાય. જાઓ લગાવજો બાને, પછી હાલો આજુ લગાવી દેશ. હા, હું લઈ બાને લગાવી દે. ઠંડુ ઠંડુ લાગે તોડીને. જો ગાર્ડનમાં છે ને આપણે ત્યાં છે કુવાર પાટું. તું આવજે. હા, અને મમ્મી આજે શેનું શાક બનાવ્યું?
વાલનું બનાવ્યું, લીલા વાલનું કોમલ આપ્યું. લીલા વાલનું શાક. હા, ઓકે. બટેટાનું ફોડવા મીંડે છે. હા વાંધો નહીં, હાલો પપ્પા આટું છે બટાકાને પડવા શાક મને વીણવાના છે. એ વીણી લઈ અને રોટલી બોટલી કરીને આપણે જમી લઈને પછી જ પાછા જાશું શોરૂમે. ઘરે પહોંચીને જો આપણે રોટલી પણ કમ્પ્લીટ કરી નાખી છે. રોટલી પણ બની ગઈ છે મસ્ત. ના બાજુ આપણે કેમેરા ચાલુ છે કેમ કે શોરૂમે કંઈ નથી ને આપણે ધ્યાન પણ રાખતા જાય છે ને રોટલી પણ મસ્ત થઈ ગઈ છે. તો ચાલો જમવા માટે બેસી જાઓ. આદુ ને મમ્મીને હજી નીચે જ છે કેમ કે 12:30 થયા છે. એ લોકોને જમવાનો સમય છે 1:30-2 વાગ્યાનો. તો કે તું જમી લે, અમે બધા નીચે બેસી. તો એ બધા નીચે બેઠા છે ને ચાલો હું જમવા માટે બેસી જાઉં. માટે બેસી ગઈ છું ને આજે જમવામાં મમ્મીએ બનાવ્યું છે વાલનું શાક, ગરમા ગરમ રોટલી, કેરીનું અથાણું અને છાશ. આદુ ન હોય ને તો આપને એમ લાગે કે ફટાફટ જમી લઈએ, પણ જમવા બેસીને તો એમ થાય આ કોઈ નથી, આપણે એકલે જમવાનું હોય તો એમ થાય કે હેરાન કરે છે આદુ, ન હોય તો આપણને મજા ન આવે. એ રીતનું છે આદુ ને હીરું વગર કે આપણને ઘરે મજા આવે નહીં કેમ કે જો ખાલી સૂનું લાગે, આપણે એકલા જમવા બેઠા હોય ને કંઈ ભાવે નહીં એ રીતનું છે ને. આમ એમ થાય કે એકલા જમી લેવી, આદુ નો હેરાન કરે ને પણ મજા આવે ને. અને જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે ને. મમ્મીએ જો દાળ ભાત પણ બનાવ્યા છે, દાળ અને ભાત. તો ચાલો બધા જમવા. ફ્રી થઈ ગઈ ને હવે જો શોરૂમે જવાનો સમય થઈ ગયો છે અને આજુ દીકો હજી નીચે રમે છે. હું ખાસો દીકા એમાં કાજા બટાટાનું ફોડવા. હા શાક અલગ કરી નાખવા પપ્પાનું ને રોટલી થઈ ગઈ, મેં જમી લીધું. એમાં ભૂ પીતી લાગે છે આ બોલમાં. બધાને હાલો પાછો કેદી કરવો છે પાણીપુરી પ્રોગ્રામ? હજી વાર છે પ્રોગ્રામ બીજી વાર છે. ત્યાંથી મજા આવી ગઈ પાણીપુરી પ્રોગ્રામ એટલે કહું ચાલો પાછો બીજી વાર કેદી કરવો છે. હા બધાની રોટલી કરી નાખી. હાલો દીક કાંઈ નહીં, હાલો મમ્મી હું જાઉં છું. હીરા ક્યાં ગઈ? હીરા આમ ઓકે ભાઈ હીરા મમ્મી એમ કે ગાર્ડનમાં રમવા ગઈ છે. ટાટા આદુ ટાટા ટાટા તો કે એનું રમવામાં ધ્યાન છે એટલે નથી જોતો. આમ વાગી ગયા છે 6 અને છે ને ઘરે આવી ગયા છીએ. અતુલ પણ આવી ગયા છે અને એ પણ થોડી ઘણી વસ્તુઓ લેવા છે થેલીમાં છે. પણ હીરો અને આદુ આવશે ને ત્યારે આપણે ખોલશું. જોકે મેં તો એક ખાઈ પણ લીધું છે, બહુ મસ્ત છે. અને હીરો ને આદુ આવશે ને ત્યારે આપણે ખોલશું એટલે આદુને તો મજા પડશે. એવી વસ્તુ એને પપ્પા લેવા છે. અને મમ્મીએ મને એમ છે કંઈક કરવું છે, મને લાગ્યું પછી મેં જબલું ખોલ્યું તો ભૂંગળા હતા. ભૂંગળા પણ મસ્ત તળ્યા છે તો મેં ખાઈ પણ લીધું છે અડધું. અને બપોરનું જો આતુલ માટેનું બધું ખાવાનું તો જે પડ્યું છે કેમ કે બપોરે જમવા નહોતા આવ્યા ને એટલા માટે. અને આદુ દીકો નીચે રમે છે તો ચાલો નીચે જઈ ઘડીક વાર માટે અને પછી પાછા સાંજની રસોઈની તૈયારીઓ પાછી થોડી ઘણી કરશું. આદુ દીકો છે ને નીચે રમે છે ત્યાં આવી છું અને આ લોકો પાર્ટી કરે છે. આમ જોઈ લો ભાઈ, શેની પાર્ટી કરો છો? શેની કરે છે આદુ? લીંબુ શરબત. ત્યાં લીંબુ કોણ લાવ્યું, તપેલી કોણ લાવ્યું? બોલો તો કોણ હું લાવ્યું? તું શું લાવી હીરા? તું શું લાવી? પાણી હે? તું હીર શું લાવી? તું તપેલી ને ચમચી લાવી. પણ બનાવતા કોને આવડે છે? એને કોને આવડે આદુ બનાવતા? એન પપ્પાનું નામ શું છે? અને પપ્પાનું નામ હજુલભાઈ. કાલે હું કહી દીધી અમારા ઘર મહેમાન આવ્યા હતા તો એ છે ને હીરના દાદા અમારા ઘર મહેમાન આવ્યા હતા કેમ કે અમારા રિલેટિવ થઈ છે થોડા ઘણા અને અહીંયા પપ્પાની બધા બેસ્ટ ફ્રેન્ડ તરીકે છે એટલે અમારા ઘર બેસવા પણ આવ્યા હતા. આ લોકોનું લીંબુ શરબતની પાર્ટી ચાલુ છે. આજે શેની પાર્ટી કરો છો? લીંબુ શરબતની. કાલે શેની કરવાની? ભેળ. વાહ ભાઈ વાહ, હું આવે શું ભેળ ખાવા? તો આવું ભેળ ખાવા હું તો જો એકે નથી બોલતી મારી બેટીયું. જો હા તો પાડ પર આદુ દીખાય એકે દા પાડી. હું આવું કે ન આવું ભેળ ખાવા? હું ખાટું લાગ્યું હીરું તને? લીંબુ ચૂસે છે. કાંઈ નહીં ચાલો તો પાર્ટી કરો. કોને છેલ્લે વધ્યા હોય ઈ તો છોકરીઓ છે ને પાર્ટી કરે છે એની રીતે કરવા દઈ અને આપણે મમ્મીની તો આગળ બેઠા છે તેની સાથે બેસવી થોડી વાર માટે. તો ને આદુ બે નીચેથી રમીને આવી ગયા છે. મેં કીધું તા પપ્પા બહુ મસ્ત વસ્તુ લાવ્યા છે. જોકે મેં કહેતી તો હમણાં લાવ્યા છે વસ્તુ, ટેસ્ટ પણ કરી લીધી છે. હીરો આવે પછી આપણે બધું ઓપન કરશું. તો હીરો આવી ગઈ છે. હીરો ખોલવું છે ને બધી વસ્તુ. હે આદુ દીકો જો બેસી ગયો. આદુને બાફેલો ડોડો મળી ગયો છે. અમારા સામેવાળા દેશમાંથી આવ્યા ને તો જો એ ગાજરે લેવા બહુ બધા અને મકાઈ પણ લાવ્યા હતા બાફેલી. તો આદુએ ખાધી અને મેં તો હાલો આપણે બધી વસ્તુનો છે ને હવે આદુ પાસે ખોલાવી, હીરો પાસે ખોલાવડે. હીરો તો જોજો હમણાં ગાંડી થાય. અને આદુને હતા ને ફેવરિટ વસ્તુ છે આમાં. હાલો એક વસ્તુ પણ બસ ધીમે ધીમે હોય. હું છે આદુ પપ્પા શું લાવ્યા છે? હાલો નો ભાવે એ હીરો કે મન નો ભાવે આપણે જોઈ. હાલો ખોલો. એ ધીમે બેટા ધીમે. ઈ છે તેલ. આ લાવ્યા છે તેલ ભાઈ. જો એમ કહેતા હતા
કે શાકમાં એક વખત યુઝ કરી લેજો. પછી હવે એમાં શું હશે? ખોલો તો. હાલો ખોલો ખોલો. હીરવાબેન ખોલો. શું છે? વાવ, મને તો જોવા દે. ઈ તો મેં નથી જોયું. લે ઈ કે મને ભાવે એવું નથી. આમ ભાઈ જો કેટલું મસાલેદાર છે બધા નટ્સ. આદુ તને ભાવે ને આવો મુખવાસ? હે આદુ દીકાને ભાવે હો મુખવાસ આવો. કેમ? વાહ. હાલો બીજું શું લેવા આપણે જોઈ. જો ભાઈ તારા પપ્પા એમ કહેતા કે આ લોચો છે ને એને અહીંયા ખાધો તો. લોચો નહીં પણ એમ કહેતા અહીંયા ખમણ ખાધા. ખમણ બહુ મસ્ત હતા. તે ખમણનું પેકેટ લેવા ગયા. પછી લેવા લોચો અને લેવા કાજુ કતરી અને આ મુખવાસ છે નટ્સનો. આ તો તને બહુ ભાવે ને બી. હે એટલે લેવા તાર પપ્પા તારે હાટું બી અને કાજુ કતરી મસ્ત છો મમ્મી. એમ ખાધી હમણાં. હવે તો કાંઈ નથી વધ્યું લાગે છે. શેમાં? ઈ લોચો બનાવવાનું છે. શેયું? આ ઈ મુખવાસ બધો. આ ઈ ઓલું છે નટ્સ બધા. બી નથી ખાતા આપણે પમ્પકિન સીડ્સ ને એવા બી. આદુ ને ભાવે ને એટલે જ લાવ્યા છે. બી ખાવા આદુ ને? હે હાલો ભાઈ આપી. મમ્મી કાજુ કતરી ખાવ બહુ મસ્ત છે. મેં ખાધી હમણાં એક. ના ના બધા એવું હતું. ફૂલ સ્ટોર હતો બધું. ઓલા વસ્તુ ખાવા પીવાની વસ્તુઓનું હતું. એક્ઝિબિશન બધું. તે ત્યાં બધી વસ્તુ હતી. ત્યાંથી થોડી ઘણી લાવ્યા છે. શું ખાવું છે? નહીં તું નહીં. હું લાવ. હું તોડી દઉં. હું તોડી દઉં. લાવો બસ ખાવા તારે. જો નાસ્તો હોય ને એમ. નાસ્તો હોય ને એમ બે મંડી પડ્યું છે આ બે ખાવા. કયું? અને અત્યારે પણ તારી ફેવરિટ વસ્તુ ખાવા જવાની છે. અત્યારે સાંજે હે ચીઝ વાળા પિઝા. ભાઈ આજે છે ને રસોઈ નથી બનાવવાની. ઘડીક આમ બધા છે ને હા ના કર્યું કે આ બનાવી ના બનાવી. પછી છેલ્લે અંતે નક્કી એવું કર્યું કે આપણે પિઝા ખાવા બહાર જવાનું છે. કેમ મમ્મી? મમ્મી કે કાંઈ નહીં કરું હાલો પિઝા ખાવા વયા જાય. તે તો કે કાંઈ વાંધો નહીં. આજે પપ્પાએ હતા ને સામેથી હા પાડી દીધી છે. કેમ કે ઘણા સમયથી બહાર ખાવા નથી ગયા ને તો પપ્પાએ હતા ને હા પાડી. તો થોડું ઘણું કામકાજ છે પતાવી દઈએ. આ બધું જો હકેલે કરી નાખવી અને પછી પાછા રેડી થઈ જાય. મારે તો જો કે કપડાં બદલાવાની ઈચ્છા નથી. એવું લાગશે તો કંઈક બદલાવું છું. હવે આ બેનું ના ખાલી કપડાં ચેન્જ કરી દઈએ આપણે. આ જવા માટે જો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે. મેં તો કપડાં ચેન્જ નથી કર્યા. આધુએ મારી જ્યાં મેચિંગ કપડાં પહેર્યા ને હીરુએ પણ મારી જ્યાં પહેર્યા. હીરુ તાર કપડાં બતાવ બેટા. જો ભાઈ હીરુએ ઓરેન્જ, આધુ ઓરેન્જ અને હું ઓરેન્જ અને મમ્મી સ્કાય. મમ્મી સ્કાય, પપ્પા વ્હાઈટ અને અતુલ વ્હાઈટ. એ 3 વ્હાઈટ અને અમે 3 ઓરેન્જ. તો ચાલો જઈએ જમવા માટે. કહીશ તો પિઝા ખાવા માટે જો પહોંચી પણ ગયા છે ને અંદર એન્ટ્રી પણ મસ્ત જોરદાર એન્ટ્રી છે ભાઈ. અને આધુ દીકો જો આધુ દીકા ત્યાં શું જોવે છે? બેઠા બેઠા છે. વાહ ભાઈ વાહ. જો બેઠા છે. અહીંયા છે. આપણે જઈએ હવે. ક્યાં? અહીંયા. હીરો એમ કે છે આપણે અહીંયા જોઈએ. હાલો કઈ બાજુ જઈએ છે. હીરો કહેતી હતી ને નીચે બેઠા જમવું છે. આપણે જો નીચે ટેબલ લીધું છે. સાચું પડ્યું એમ કહે છે. જો આ બાજુ આદુ મમ્મી ને પપ્પા અહીંયા મસ્ત ટેબલ નીચે બેઠા આપણે પિઝા ખાવાના છે આપણે. શું કહે છે? ગાદી ઉપર બેઠી એમ. આદુ ખુશ થાય છે કે પહેલી વાર નીચે બેહીને જમવાનું છે ને એટલે. આપણે ગાર્લિક બ્રેડ પણ આવી ગઈ છે. આ ગાર્લિક બ્રેડ કઈ છે હજુ? ફૂલી લોડેડ. ઓકે ભાઈ જો મસ્ત ગાર્લિક બ્રેડ આવી ગઈ છે. અંદર સ્ટફિંગ વાળી છે. હે પિઝા હમણાં આવશે બેટા. પહેલા ગાર્લિક બ્રેડ આવી છે. એક પીસ ખાઈ લે પહેલા ગાર્લિક બ્રેડનું. જો પિઝા પણ આપણે આવી ગયા છે. ચાલો ભાઈ જો એ ભાઈ પિઝા. વાહ પિઝા મસ્ત મજાના ખાઈને જો પાછા ઘરે પગી ગયા. અને આધુ દીકો એના શૂઝ કાઢવા માંડ્યો છે. નીકળશે કે નહીં? ન નીકળે દીકાતી. પેન્ટ તો બહુ ચડી છે. પેન્ટ તો ગમે એમ હોય. બ્લેક પેન્ટ તો એ મૂકે જ નહીં. ગમે ત્યારે પહેરી જ લેવાનું. હા કાનજી મહારાજ ક્યાં જાઓ છો? હું જોયું તું તે હે છાશ પિઝા ખાવા ગયા ને આદુ છાશ ઢોળી. હું ઢોળ્યું? પિઝા ખાવા જઈને ને છાશ બધી વસ્તુ મોંમાં ન નખાય બેટા. આંખમાં શું વાગ્યું? હા ને શું વાગ્યું? હાલો ભાઈ તો કઈ બોલશે નહીં. હીરુબેન હોમવર્ક બાબા કમ્પ્લીટ રેડી? ઓય બાપરે આદુ મારી પાછળ આવી. હું એ મંદિરનું તોરણ છે ક્યાં હતું? નીચે પડી ગયું હશે ખબર નહીં. હવે આદુ બેન હાથમાં આવી ગયું. બાંધી દેજો. દીદી બાને હાલો બાટિંગ કાઢી દે અને કાંઈ નહીં. ચાલો થોડી ઘણા માટે ફ્રેશ થઈ જઈએ. એક સબસ્ક્રાઈબર છે ને એમની કોમેન્ટ એવી છે કે બ્રિંદા કોણ છે? તો બ્રિંદા છે ને મારા મોટા નણંદની ભાણકી છે. એનું નામ બ્રિંદા છે. અને બીજા એક આપણા સબસ્ક્રાઈબર છે ને એ પૂછે છે કે હીરવા કેટલા વાગે ભણવા જાય ને ક્યારે આવે? તો ભાઈ હીરવા છે ને
9 વાગ્યે સ્કૂલે જાય અને 12 વાગે ત્યાં વહી આવે, કેમ કે સિનિયરમાં તો આટલું જ ભણવાનું હોય. અને પછી જો આગળ જશે ને એડમિશન લીધું છે ને ત્યાં એની બપોરની સ્કૂલ છે, તો ત્યારે એ છે ને 11:30 વહી જશે ને તો 5:30 બાજુ આવશે ઠેક, ત્યાં સુધીની એની સ્કૂલ છે. અને બીજા એક આપણા સબસ્ક્રાઈબર એવું કહેતા હતા કે આપણે બરણીવાળી જ્યારે વાત કરીએ ને જૂની યાદો તાજા થઈ ગઈ. આમાં વાક કોનો, બરણીનો વાક કે કોનો વાક આપવો? હવે તો જેનો વાક હોય એ તો ભગવાન ભરોસે, કેમ કે હવે તો યથાણું તો ગયું. તો તમને બધાને થેન્ક યુ કોમેન્ટ કરવા બદલ. તો આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે, તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.